બાપ, અને નવા ખાતે ચડતા નથી. એટલે આજે આ પરિવારે અમારા આ વ્યાસપીઠના દીપાવના રામાપીઠ સેવા આશ્રમમાંથી પધારેલા મંગલરામ મહારાજ, બાજુમાંથી વડોદથી પધારેલા બાપુનું નામ અવધીરામ મહારાજ, અમારે લવારાથી પધારેલા ગંગારામ સાહેબ, કિંબુઆ ભક્ત મંડળ, પાલડી, આજીમોણા, કુંટાવાડા, આ તમામે તમામ બીજા આ ગામના ભાવિ ભક્તો પધાર્યા, સંતો, સંત માતાઓ, સર્વને મારા જય ગુરુ મહારાજ. જે આવા મહેમાન રાખેલા આપણા વેદ પુરાણ શાસ્ત્રો ધન્યવાદ આપતા વાંચે કે ધન ધને કુળને વંદું, જે કુળમાં હરિદાસ્યા, કોટી સુરત તેની જનેતાના પવિત્ર પુત્ર પ્રકાશા. મહેમાનને કીધું, આમ નહીં કીધું બાપ. જે ઘડાવે પણ એમ નહીં, વેદ પુરાણ ભાગવત વંદે ગીતા અગોચર ગાવે. એટલે કેવી રીતે શાસ્ત્રોએ વર્તે આવા જે મહેમાન પુરુષ હોય એમનું જ વર્ણન કર્યું છે બાપ. અનેક પ્રકારના મનુષ્યો છે બાપ. હમણાં કીધું કે મનુષ્ય એક જ છે બાપ, પણ એનું કર્મ એટલે જુદાપણું આવે છે. જેવું કર્મ એવું લાગુ પડે બાપ, પણ મનુષ્ય એક જ છે, બે છે નહીં. એનો પુરા હું સાબુ છું કે આપણે કદાચ એસટીમાં બેહવું હોય કે રેલવેમાં જવું હોય તો ટિકિટ કોની મળે? મનુષ્યની. વિવેક માટે ભલે બે લાઈનો બનાવી, બે બારીઓ બનાવી, એ વિવેક છે, પણ ટિકિટ તો મનુષ્યને જ મળે બાપ. એટલે મહારાજશ્રી હમણાં કીધું કે એક જ છે, બીજું છે નહીં. અને નરસિંહ મહેતાએ એમ જ કીધું છે કે અખિલ બ્રહ્માંડમાં તું શ્રી હરિ જુજવા રૂપે આનંદ ભાસે, દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાં થયો શબ્દ વેદ વાસે. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભુજરા વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. વિધ વિધ રચના કરી અનેક રસ લેવાને કાજે, શિવ થયો થકી જીવ થયો છે. આપ તો પરમાત્મા સ્વરૂપ જ છો બાપા, પરમાત્મા જ છો, પણ જીવપણાની દશા લાગુ પડી એટલે જીવ કરવા માંડ્યા બાપ. તુલસીદાસ મહારાજે જીવને અવિનાશી પદ કીધું છે. ઈશ્વર અંશ જીવ અવિનાશી, ચેતન અટલ વિમલ સુખ રાશિ. ઈશ્વર અંશ જીવ અવિનાશી બાપ. જીવને અવિનાશી કીધો મહાપુરુષે, સાપ મારી દીધી તુલસીદાસ મહારાજ. એ કે આપ બધા અવિનાશી છો બાપ. સંતની દ્રષ્ટિમાં, સંતની દ્રષ્ટિ જેને મળી હોય, પણ હોય શું છે હો બાપ? એક તો જોણપણું અને એક અજાણપણું, આ બે મુદ્દા નડે. મોટામાં મુદ્દો હોય તો એક જોણપણાનો છે કે હું કોક જાણું છું, હું 4 વેદનો જાણું છું, 6 શાસ્ત્રનો જાણું છું, 18 પુરાણનો જાણું છું, 52 ઉપનિષદો જાણું છું, આ 84 હું જાણું છું, હું 4 ધામની યાત્રા પણ જાણું છું કરી છે. આ જોણપણામ બાપ રહી ગયા. જય હો. અને બીજા અજાણપણામ રહી ગયા. અજાણપણામ કેમ રહી ગયા કે એમને કોઈ રસ્તો બતાવવાનો ન મળે. જય હો. અને એ રસ્તાનું પૂછ્યું નહીં, એમને હેડ જ કર્યું.